આજ આવ્યો હતો વેપારી, 225 રૂપિયા ભાવ કીધો. મેં કીધું 250 રૂપિયા જો તારે મણ ડુંગળી લેવી હોય તો આવજો, નકર નહીં આવતા. પછી કહે કે તો વાટ જો. મેં કીધું ભલે ને વાટ જોવી પડે, મારે 250 રૂપિયા ભાવ આવે ને ત્યારે જ મારે ડુંગળી દેવાની થાય છે. તો લઈ આવો ને દામિનીને. હું કીધું એટલે હું ડુંગળીની વાત કરું છું, તું શું કહેશો? કાંઈ નહીં, હું એમ કહું છું કે દામિનીને તેડાવી લ્યો ને, સમાધાન કરી લઈએ આપણે. દામિનીને આપણે ઘરે પાછા લઈ આવી અને એની ઘરે એમ જાવી કે હાલ દામિની તું ઉઈ એમ તું કહેવા માંગશો? હા, મેં મારી દીકરીનું મોઢું નથી જોયું. એટલે તું બોલે છે જે વરાદી પહેલા દામિની ભાગી ગઈ ત્યારે તો તું ફૂફાડા મારતી હતી કે એ મારી દીકરી નથી અને હું એની માં નથી, એ મારી માટે મરી ગઈ છે. તું એમ હોત ને કહેતી હતી કે ઓલા બ્રાહ્મણને બોલાવો, આપણે એનું પાણી ઢોળ કરાવી નાખવી. એ તો મેં તને રોકી કે જીવતી જીવ માણા હોય ને એનું પાણી ઢોળ ન થાય, ત્યારે તું માણસાનું મને બેઠી હતી. એ સમય અને આ સમય અલગ છે. ગમે એમ તો માનું હૃદય છે, દીકરી તો યાદ આવે જ ને. હવે આપણે હોતની વાત ભૂલી જવી જોઈએ. અરે દીકરી એક હારી હોય ને તો યાદ આવે. આ દીકરી છે કપાતર ના પેટની છે. મને હું કામ તું ગુસ્સો દેવરાય છો? સાંભળો ને, હવે તમારો ગુસ્સો શાંત કરતી હો ને. આપણે એકવાર તો જઈ, તમે ન જાવ તો કાંઈ નહીં, પણ મને તો જવા દો ને. જો મને છે ને મહિનો 2 મહિના યાદ આવી હતી, એનું બધું યાદ હોતે ને આવતું હતું કે ભાગી ગઈ મારી દીકરી હતી, પણ આ વરાદી થયું ને બધું મને ભૂલાઈ ગયું છે. મારે દામિની નામની છોકરી હતી કે નહીં એ મને નથી ખબર. લે, અને તું પાછું એમાં ડુંબાણું મારશો. તમે બાપ છો ને એટલે તમારું હૃદય કઠણ હોય, પણ દીકરી તમારી નથી. આ ગામમાં એવું થાય જ છે ને બધું, તો એ લોકો તેની દીકરીને બોલાવે છે. એ બાપ છે ને બધા નમાલા હોય નમાલા, અને આ તારો ધણી છે ને મરદ છે મરદ. એ કોઈ દી આજે નહીં બોલાવો ને કાલે નહીં બોલાવો. હા, એવું કરો છો. આપણે ક્યાં બીજી દીકરી છે, અને કહેવાય છે ને સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. હવે આપણને ખબર હશે કે આપણી દીકરી હયાત છે, કદાચ ને મરી ગઈ હોય ને તો એ માણા દીકરીને વારંવાર યાદ કરે, અને આ તો દીકરી આપણી આ ભાગી ગઈ છે, બીજું તો કાંઈ નહીં ને. જો મારે તો કેટલા મારી અંદર આમ ઉમંગ હતા, કેટલી મારે આશાઓ હતી કે હું મારી દીકરીના લગ્ન કરી પછી જાન આવશે અને હું કન્યાદાન આપીશ, અને એ મારી દીકરીને હું વિદાય કરી, એ આમ મોટર જાતી હશે અને હું પાછળ એક ધારો જોતો રહે. કેટલા મને આમ યાદ આવતી હતી બધી એની. અને તને ખબર છે જ્યારે દીકરી વિદાય થાય ને ત્યારે સૌથી દુઃખ જો વધારે થતું હોય ને તો એના બાપને થતું હોય, પણ એ બાપ નથી દુઃખ દેખાડી શકતો કે નથી અંદર સહન કરી શકતો, બસ અંદર ને અંદર રોયા કરે છે. એટલે એ મારા જે એ મેં દિવસો કાઢ્યા છે ને જે મહિનો 2 મહિના, એ તો મારું મન જ જાણે છે. અને એ જો મારી સામે આવે ને પાછું બધી મને એની યાદ આવી જાય. એટલે તું એ રહેવા દે, એ વાત જ નહીં કરતી. અશોકના પપ્પા, દામિનીથી અજાણ્યા તે ભૂલ થઈ ગઈ, આ જાણી જોઈને થોડી કરે. અને જેથી ભૂલ કરી ને તેથી એને ભાન નહોતી, પણ હવે તો ભાન થઈ ગયું હશે ને. કદાચ જમાઈ હેરાન કરતા હશે તો એ સારી મારી દીકરી હું કરતી હશે. જો જેવા તમે કર્મ કરો ને એવા જ ફળ ભોગવો. સારા કર્મ કરો ને તો સારા ફળ ભોગવી. આણે છે ને એના મા બાપને દુઃખ આપ્યું છે, દુઃખ. એના આંખમાંથી એણે લોહીના આંસુ પાડ્યા છે આપણી દામિનીએ. હિસાબ થોડા. હા, ઉભા રહો. આ બાર ઝાડુ આવ્યું છે ને ત્યાંથી ખંખેરતી આવો. હું બોલે તું
સાચું કહું છું. આદિ, થોડી શરમ આવવી જોઈએ. આ લગ્ન કર્યા ને અને વરસ દિવસ નીકળી ગયું છે. અમારા ઘરેથી જે પૈસા લઈને આવી હતી ને એ બધા પૈસા ખૂટી ગયા છે. રોજ જે દારૂ પીને આવું છું. હા તો સંભળાવીશ મને. હે આ ઘરમાં એટલા માટે તો લઈને આવ્યો હતો કે તું કામ કરી શકે. હા અમારા ઘરની આ પરિસ્થિતિ દેખાય છે ને તને? આ ઘરને સારું બનાવવું છે. આમને બનશે? તો કરું છું ને. ખેતરના કામ કરું છું, ઘરના કામ કરું છું, બધા કામ કરું છું. અને જે 2-5 રૂપિયા આવે છે ને એ બધા પૈસા તમે દારૂમાં ઉડાવો છો. ઉડાડતો નથી, પીવું છું. આદિ પ્લીઝ, હવે તમારે થોડું કમાવવું જોઈએ. ઘરમાં ધ્યાન આપો. લગ્ન થઈ ગયા છે તમારા. તારી હાટુ એટલા માટે તો લગ્ન કર્યા હતા કે તું ભણેલી ગણેલી છે, સારી નોકરી કરીશ, કઈ કમાઈને આ ઘરમાં લાવીશ, મને મારી બાને અંધાઈને હાંચવીશ. પણ એવું તો કઈ કરતી નથી તું. હે જ્યારે જુઓ ત્યારે સંભળાવ. જય. હું કઈ કમાવા જવાનું નથી, સાંભળી લે. આ છે ને ઘરનું તારે જ પૂરું પાડવાનું છે. આ ગમે ત્યાંથી રૂપિયા લઈને આવ ને મને હાથમાં આપજા. અને નહીં કરું તો બહુ મારીશ. એટલી મારીશ કે હેરાન થઈ જઈશ. હા અને એમ પણ હવે તારી પાસે જે કોઈ રસ્તો દેખાય છે કાંઈ? દૂર સુધી રસ્તો દેખાય છે? ના તારા બાપના ઘરે જઈએ કેમ છો, ના તું અહીંયા રહે કેમ છો, તો હું કરીશ. એટલે કહું છું. બહુ મોટી ભૂલ કરી. એ લોકોની વિરુદ્ધ જઈને એ લોકો કેટલું રાખતા હતા મને. પણ પ્રેમમાં આંધળી થઈને અગીને લગ્ન કરી લીધા. મા બાપની ઇજ્જતને દુબાડી અને છેલ્લે પછતાવાનો જ વારો આવ્યો. નથી હું ત્યાં જઈ શકતી કે નથી એ લોકો મારી સાથે બોલતા. ભાગીને લગ્ન કર્યા છે ને એમની ઇજ્જત દુબાડી મેં. તો જા, વરદી થઈ ગયું છે એને તારી યાદ આવતી હશે. એ લોકો પાસે જા, તારા ભાઈ પાસે જા, એને કે મને રૂપિયા જોઈએ છે, મેં મગાવ્યા છે. નહીં કહું. કેમ કે લગ્ન કર્યા ને ત્યારે તમારા ભરોસે કર્યા હતા કે તમે મને સાચવશો. એ લોકોએ નહોતું કીધું કે તું જઈને એની સાથે લગ્ન કર. મને ખબર નહોતી કે તમે આવા છો. આજે ખુદના કરેલા ફેસલા ઉપર અફસોસ થઈ રહ્યો છે. તો ખબર પડી ગઈ ને તને કે હું આવો છું ને આવો જ રહીશ. તારા બાપના ઘરે છે અને કાયદેસર રીતે તારો જે કંઈ પણ ભાગ આવતો હોય ને એ લઈ આવ. મારવી હોય ને તો મારી નાખો, પણ એ તો નહીં કરું. કેમ કે ભૂલ મારી છે ને તો સજા એ લોકોને શું કામ ને મળે? અત્યાર સુધી એમને જે સજા ભોગવી ને એ બહુ છે. આ ગામના લોકો વાતો કરે છે. તો નીકળી જા મારા ઘરમાંથી. હા ખબર છે કે શું કામ ને હું બોલી રહ્યા છું? કારણ કે મારી પાસે કોઈ ઓપ્શન નથી ને કોઈ રસ્તો નથી. મા બાપ તો સ્વીકારશે નહીં. અને બીજે તું ક્યાં જવાની? એટલે બોલો છો ને આવું બધું? એટલે જ લે. હા તારા બાપનાથી ઘરે જઈને પૈસા મારા હાથમાં આપે તો અહીંયા આવવાનું. ત્યાં જવું જ ન હોય, પૈસા માગવા જ ન હોય તો હા ઘરમાંથી એ જવાનું. એક વાત યાદ રાખજો, આ ઘર મૂકીને જતી રહી ને તો રસ્તા પર આવી જશો. કારણ કે કમાવાની તેવડ તો છે નહીં તો ઘર કેવી રીતે ચાલશે? આ વરસ દિવસ તો મારા બાપે આપેલા પૈસા ઉપર તમે પલ્યા, તમે તમારી માં. હવે શું કરશો? ફરી ગોતશું તારી જેવું કોઈ પાર્સલ. હે તાણ ક્યાં છે? ગોતવા જાય તો બધું મળી જાય. હા પણ તું છે ને છૂટા છેડા આપજે મને. મારા જેવી બીજી છોકરીની જિંદગી ખરાબ નહીં થવા તો તને છૂટાછેડા નહીં આપું ને તારી સાથે નહીં રહું. જોઉં છું કે તું બીજાની જિંદગી કેવી રીતે ખરાબ કરે છે. એટલે દામિની બાપુજી આપણે અહીં સાંડલો કેટલો કરાવવાનો છે? સાંડલો 251 કરાવી નાખજે ને. ભલે.
હું 251 આ 251 જમાના વયા ગયા અરે વર્ષોથી આટલો નાનો સાંડલો કરાવો છો વ્યવહાર વધારો 501 કરાવો અરે પણ દીકરીના લગ્ન છે તે 500 રૂપિયા વાસણમાં લખાવશું અને 251 સાંડલો લખાવશું અને પહના ને એવા બધા કંઈક 50 રૂપિયા લખાવશું પીઠીમાં 200 પીઠીમાં હો બે દે એટલે 1000 રૂપિયાનો આમે ડામ રહ્યો જાય આપણો. એ તો છે જ તેને બાપુજી વ્યવહાર તો કરવો પડે ને આપણા ઘરે કરી ગયા હોય તો સામે આપણે વાળવો તો પડે જ તેને. બધા કેટલીક વાર છે ઉતાવળ રાખો ને આ મુહૂર્ત વયું જાય એ લોકોનું પછી હવે અમારા વગર ક્યાં લગન અટકી જવાના છે આ તો અરે અમે પણ ગામ મોર જાવ ને તો સારું લાગે ગામમાં અહીં જાવ ને તો બધા કે આની બહુ કોઈની વેલી ન હોય કે પ્રસંગમાં. સારું તો હું તૈયાર થઈ જાઉં પછી નીકળવી છે. હા બધા જલ્દી હો. હા દામિની આ શું છે હવે તારે? એક મિનિટ અને અમે તને નથી ઓળખતા, અત્યારે જ ઘરની બહાર નીકળ જા. એક મિનિટ શાંતિ તો રાખો. દામિનીબેન તમે અચાનક જમાઈ ક્યાં છે? કોઈ ભેગું ન થાય બટા દામિની કામ હશે ને મીરા કહે છે સાચી વાત છે સમય ક્યાં અરે તે પહેલા પ્રથમ તે મારા ઘરમાં નહીં આ મારા ગામમાં આવવાની હિંમત કેમ કરી? જવાબ દે ને હવે. થોડી શાંતિ તો રાખો. નહીં આવ છેલ્લી વાર તમને લોકોને મળવા આવી છું. ગુસ્સો છે ને તમને લોકોને પૂરો અધિકાર છે કે તમે આની ઉપર ગુસ્સો કરી શકો. જેટલું ખીજાવો એટલું ખીજાઈ શકો છો. ને પપ્પા તમે તો બાપ છો. મને એક લાફો મારવો હોય ને તો એક લાફો પણ મારી શકો છો, કારણ કે ભૂલ જ એટલી મોટી કરી છે. તમારા લોકોની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ગઈ હતી. આજે બધું પરિણામ જોઈ લીધું છે. પરિણામ એટલે હું કહેવા હું માંગશો તું? તમે લોકોએ ના પાડી હતી, લાખ સમજાવી મને કે રહેવા દે, કે છોકરો નથી સારો, ના કર લગ્ન. પણ તો પણ તમારા લોકોની ઉપર વટ ગઈ, તમારા લોકોનું નાક કપાવ્યું. એની સજા તો મને મળવાની જ હતી ને, અને એની સજા મને મળી ગઈ. દામિનીબેન ચોખવટ પાડીને વાત કરો ને કે હું થયું છે. કોઈ કાંઈ કીધું છે? કોઈ કાંઈ બોલ્યું છે? અરે પણ એને સજા મળવાની જ હતી. હા. ત્યાંથી ભાગીને ત્યારે જ મેં તારી માને કીધું તું કે આને સુખી નહીં થાય. ત્યારે જેણે જેના માવતરના આંખમાં આંગળા વેવાય હોય ને એ કોઈ દી દીકરો કે દીકરી સુખી થાય જ નહીં. અને મહિના દી સુધી અમે આખા ઘરે તું ગઈ ને પછી રોતા રોતા જ ખાધું છે. ખબર છે બહુ દુખી કર્યા છે તમે લોકોને. તમે લોકોએ મારી પાછળ કેટલો ખર્ચો કર્યો. મને ભણાવવા માંગતા હતા, એ પણ સરખું ના ભણી. ભણાવવાનો બધો ખર્ચો પાણીમાં નાખ્યો. મારા લગ્ન માટે કેટલું ભેગું કર્યું હતું. તમારી બચાવેલી રકમ, પૈસા, દાગીના, આ બધી જ વસ્તુઓ લઈને જતી રહી હતી. જ્યાં સુધી એ પૈસા રહ્યા ને ત્યાં સુધી હું એ ઘરમાં રહી. જેવા પૈસા પૂરા થઈ ગયા ને હાથી એનો અસલી રંગ દેખાડી દીધો. વરસ દિવસ થઈ ગયો મારા લગ્નને. હરામ જો એક પણ વાર એ માણસ કામ ધંધે ગયો હોય તો ન ખેતરના કામ કરે, ન ઘરના કામ, નોકર બનાવીને રાખી હતી. અને એ બધું જ આજે એને પોતાના મોઢેથી કબૂલ કરી લીધું. કીધું કે તારી સાથે તો મેં એટલે જ લગ્ન કર્યા હતા ને, તું મારા માટે બેંક હતી, તારા બાપના ઘરેથી પૈસા લાવી હતી. પૈસા પૂરા થઈ ગયા એટલે લગ્ન પણ પૂરા. તું છોડીને જતી રહીશ ને તો મને કોઈ ફરક નહીં પડે. તારા જેવી બીજી છોકરીને પટાવીશ, એની સાથે લગ્ન કરીશ. આ બધું એને પૈસા માટે કર્યું હતું. મારી લાગણીઓ સાથે રમત રમી, ફક્ત ને ફક્ત પૈસા માટે. એટલે તો તમને કહેતા હોય કે દીકરા તમે બજારમાં જાઓ ને તો શેતીને રહેજો. હા ઘણાય લોકો છે કે ભોળી દીકરીઓને ફસાવીને લગ્ન કરીને આવી રીતે હેરાન કરી અને તરસોડી દે છે. મા બાપ અમથા ન કહેતા હોય કે અમે ગોતીને ન્યા લગ્ન કરો.
હા તો દુઃખી થઈ અમારે એ જોવાનું ને. તમારા એટલા વર્ષોનો પ્રેમ ભૂલીને થોડા સમયના પ્રેમને હું અહેમિયત આપતી હતી. તમારી લોકો સાથે બહુ ખોટું કર્યું છે ને એની સજા હવે મને ભગવાને આપી દીધી છે. હવે તમને લોકોને વધારે દુઃખી નહીં થવા દો. મારા નામનું નાઈ નાખ્યું છે ને તમે. એ ઘર મૂકીને આવી ગઈ છું, પણ ચિંતા ના કરતા, હું આ ઘરમાં પાછી નહીં આવું. તમને લોકોને કોઈ સંભળાવી જાય ને એ મોકો નહીં આપું. હું આત્મહત્યા કરવા જઈ રહી છું. હા દામિની, આ હું કહેશો તું? હસી તારા માવતર જીવતા છે, તારે આવું નથી કરવું. અજાણ્યામાં ભૂલ થઈ ગઈ ને એ થઈ ગઈ. હવે તારી ઘરમાં નથી જાવું. હસન બાપા તમે માની જાવ ને, આપણી દીકરી દુખી છે, સોરું કસોરું થાય, માવતર ગમાવતર ન થાય. ભાભી સેવા તો તમે પહેલા મને ઘણી સમજાવી હતી, હું નહોતી સમજી. હવે પપ્પાને કે ભાઈને ન સમજાવ, એ એમની જગ્યાએ સાચા છે. દામિની બેન, હું નથી કહેતી કે તમે જે કર્યું એ સાચું જ હતું, પણ તમે જે કર્યું એ તદ્દન ખોટું પણ નહોતું. પોતાની મરજીથી જીવન જીવવું એ કોઈ ગુનો નથી. માણસ પોતાના માટે સારું વિચારતો હોય, એને એના ભવિષ્ય માટે કાંઈ સારું દેખાતું હોય તો જ એ પગલું ભરતો હોય ને. કોઈ એવું વિચારીને ઘરની બહાર પગ ક્યારેય ન મૂકે કે હું અહીંયાથી જઈને દુઃખી થઈશ, હેરાન થઈશ. પણ ત્યારે મા બાપે પણ સમજણ દેખાડવાની જરૂર હતી. એકવાર વિચાર્યું હોત તો, ફક્ત એકવાર એ લોકોને બોલાવીને વાત કરી હોત તો કે અમે તમારા ઘરે આવીને તમારા ખોયડા જોઈ લઈ, તમે અમારા ખોયડા જોઈ લ્યો, વાત આગળ વધારી હોત, કદાચ મા બાપની નજરમાં એ ભૂલ આવી જાત કે તમે ક્યાં ભૂલ કરતા હતા. ભાભી પણ મા બાપે કિનારો કર્યો ને, એટલે કદાચ દુઃખમાં વધારો થયો છે. કદાચ જો આંધળે થયું હોત ને પપ્પા, હું તો પછતાવાની જ હતી, કારણ કે પ્રેમમાં હતી. દામિની બેન, મને જવાની રજા આપો. દામિની બેન, ક્યાંય જવાની જરૂર નથી. આ તમારું જ ઘર છે ને, અહીંયા જ રહ્યો તમે. નહીં, આ ઘરનો મોભી હું છું, આ ગામનો મુખી હું છું. અને જો હું દામિનીને માફ કરી દે ને તો આ ગામની બધી છોકરીઓને દાખલો મળી જાય કે મુખી એની દીકરીને માફ કરી દીધી તો આપણો બાપ હોય આપણને માફ કરી દે. જેવી દામિનીએ ભૂલ કરીને એવી આખા ગામની દીકરીઓ ભૂલ કરશે. અને હું નથી ઈચ્છતો કે મારા ગામની દીકરીઓ આવી રીતે દુઃખી થાય. એટલે હું જીવતી જીવ ક્યારે માફ નહીં કરું દામિનીને. પણ તારે જ્યાં જવું હોય ત્યાં જાતું. માની જાવ ને. નહીં, હું મરી જાઉં ને ત્યારે એને લઈ આવજો આ દામિની ઘરમાં. બેન,